પછી એને દોસ્તાર છે ને બોમ્બે રહેતો હોય એ બિચારા કીધું ને મોહન દાદા તેડાવે દોસ્તાર કે મોહન દાદા ક્યારેક તો બોમ્બે આવો ક્યારેક તો બોમ્બે આવો એમ મોહન દાદા બિચારા કે કાંઈ નહીં કે આવું મોહન દાદા કઈ જાય ન કરીને પોતે બોમ્બે ટિકિટ લીધી પછી રસ્તામાં હતા ને ત્યારે દોસ્તારનો ફોન આવ્યો કે હમણાં હું 2 દી નથી કે તો તમે કે આવો છો કે તમે એમ કરો કે તમે છે ને કે 2 દી હોટલમાં રહ્યો કે કાંઈ વાંધો નહીં મોહન દાદા કે 2 દી પછી આવી મને લઈ જાય મોહન દાદા બિચારા હોટલમાં ઉતરા એને બેઠા સોફા ઉપર ને સી લાગી ટોયલેટ લાગી પછી મોહન દાદા બિચારા કરવું પડી કે બિચારે ટોયલેટ ગયું પણ ટોયલેટમાં જઈને જોયું ને તો ઊભું ટોયલેટ મોહન દાદા ડબલા સિવાય બધી જાણ વગર ખબર ન પડે ટોયલેટ કાને કહેવાય એમ બિચારા જોઈને પાછા લઈ આવ્યા શામ કરીને ઉભા લાગી કુકડો હોય ને ધક્કો મારે જો નિશા ગયું જાય તો કે મારા હાળે કે હંગવાનું એવું કે આવું ન કરતા હોય કે આવું કરે કે હંગવું કેમ બિચારા નિશા કર્યો બહાર લેવા પછી આ પેટ ટીપાય છે હોટલમાં ત્યાં પેપર પડ્યા હતા દાદા ભાઈ કાળું જબલું હતું બિચારા ટોયલેટમાં ગયા પેપર પાક્યા ને જબલામાં કરી લીધું જબલા ગાંઠ મારી બિચારે પકડ્યું ત્યાં હોટલમાં રેડ પડી કે ડ્રગ્સ પોરાણું છે બ્લેક જબલા છે બધા તપાસ બાપા પૂછે કે મોહન બાપા મુંબઈ જતા કેવી મજા આવી કે છોકરી વાત કરો કોઈ કહેતા નહીં કે મજા તો બહુ આવી કે કિલો હમ હોય તો હવે 8 છોટા મને તો બાઈ